Good morning, good afternoon, good evening, and welcome to today's monologue. આજે આપણે લાઈફના બે બહુ ડિસ્ટિંક્ટ અથવા સ્પેશિયલ એવા ફેસીસની વાત કરીએ અને એમાં શું થાય છે અને જ્યારે એ ફેસીસમાં આપણે સક્સેસ પ્રાપ્ત કરવાની હોય અથવા આપણી લાઈફને બિલ્ડ કરવાની વાત આવે તો શું વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, શું વસ્તુની આપણને ખબર હોવી જોઈએ, એના વિશે થોડી વાત કરીએ. તો પહેલો આપણો ફેસ છે ને એ આપણો છે 20s અને 30sનો ફેસ, અને બીજો ફેસ છે આપણો 40s અને 50sનો ફેસ. પહેલો ફેસમાં આપણે મોટાભાગે યંગ છે, બીજા ફેસમાં આપણે મિડલ એજમાં છે. નવ પહેલો જે ફેસ છે એની લાક્ષણિકતા એ છે કે પહેલા ફેસમાં તમારી 20s અને તમારી 30sમાં તમારી ઇન્વેન્ટરી જો તમે જુઓ તો તમારી એસેટ્સ વધારે હોય અને તમારી લાયબિલિટી ઓછી હોય. તમારી પાસે જવાબદારીઓ ઓછી હશે, એ જવાબદારીઓ વધશે, જેમ કે મેરેજ થાય, એના પછી ચિલ્ડ્રન થાય, એ ચિલ્ડ્રન મોટા થાય, એને જવાબદારી ધીરે ધીરે વધે, બટ એ વધારો ઇન્ક્રીમેન્ટલ હશે, થોડો હશે, એટલે તમને લાગશે નહીં કે આ બહુ અચાનક જ એક સાથે વધી ગયું છે. પણ એટ ધ સેમ ટાઈમ તમારી બે બહુ મહત્ત્વની ઇમ્પોર્ટન્ટ એસેટ હશે. આને ધ્યાનમાં ખાસ રાખજો, કઈ તમારી પાસે એસેટ છે કે જે બહુ વેલ્યુબલ છે. એસેટ નંબર 1 છે તમારી હેલ્થ. તમારી 20s અને 30sમાં જનરલી તમારી હેલ્થ એક્સલન્ટ કન્ડિશનમાં હશે, બહુ સરસ હશે તમારી હેલ્થ, એટલે તમે વધારે કામ કરી શકશો, લાંબુ કામ કરી શકશો, વધારે જેને કહેવાય કે તમે મહેનત કરીને વધારે પ્રાપ્ત કરી શકશો, ટાઈપ ઓફ થિંગ, બિકોઝ તમારી હેલ્થ સારી છે. અને બીજી છે મહત્ત્વની એસેટ, એ છે ટાઈમ. તમારા 20s અને 30sમાં તમારી પાસે રફલી 15થી 20 વર્ષ કે 25 વર્ષ જેટલો ટાઈમ છે તમારી જાતને બિલ્ડ કરવામાં. એટલા માટે આ ફેસને હું છે ને બિલ્ડિંગ ફેસ કહું છું. અહીંયા આપણે છે ને આપણી જાતને બિલ્ડ કરીએ છીએ, આપણી સક્સેસને બિલ્ડ કરીએ છીએ, આપણી લાઈફને બિલ્ડ કરીએ છીએ, કારણ કે આપણી પાસે આપણી ઇન્વેન્ટરીમાં ઓછી લાયબિલિટીઝ, રિસ્પોન્સિબિલિટીઝ અને વધારે એસેટ્સ છે, જેનો આપણે પ્રોપર યુઝ જો કરીએ તો આપણે આપણી લાઈફને બિલ્ડ કરતા હોય છે. પણ માનો ઘણીવાર એવું બને કે આપણી 20s અને 30s કોઈ કારણસર વેડફાઈ જાય, જે પણ બનવાનું બહુ જ લાઝમી છે, જે બહુ નોર્મલ બનતું જ હોય છે ઘણા લોકો સાથે. ધેન નાઉ વી આર ઇન 40s એન્ડ 50s, અને હવે આપણને રિયલાઇઝ થાય કે આપણી 20s ગતિ રહી, આપણને ખબર એ ના પડી, પણ હવે લાઈફ તો બનાવવાની ઈચ્છા છતાંય છે કે મારે લાઈફ બનાવવી છે, તો હવે શું કરવાનું? તો પહેલી વસ્તુ યાદ રાખી લો, આ બહુ મહત્ત્વનું રિયલાઇઝેશન છે જે હું તમને કરવા માગું છું, જે મેં કર્યું છે, અને એ છે નાઉ આઈ થિંક આ બિલ્ડિંગ ફેસ નથી રહેતો, ધીસ ઇઝ અ રીબિલ્ડિંગ ફેસ. 40s અને 50sમાં લાઈફ બનાવી એક રીબિલ્ડિંગ ફેસ છે, અને એનું કારણ એ છે કે જે 20s અને 30sમાં કશું તમારું નોર્મલી તૂટ્યું હોતું નથી. બાય ધ ટાઈમ યુ આર ઇન યોર 40s એન્ડ 50s તમારી હેલ્થ સાથે ઘણા કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે, તમારી હેલ્થના થોડા ઇસ્યુ ચાલુ થતા હોય છે. અગેન હું જનરલ વાત કરું છું, એક્સેપ્શન્સ બધે હોય છે, તો આપણે એક્સેપ્શનને ધ્યાનમાં નહીં રાખીએ. તો પહેલી જે તમારી પેલી એસેટ અને લાયબિલિટીની આપણે વાત કરીને એ વસ્તુ ફરી અહીંયા પણ આવે છે. અહીંયા આગળ શું થાય છે કે તમારી જે એસેટ્સ છે બે મેઇન, હેલ્થ અને ટાઈમ, એ બે ઓછી થઈ જાય છે. હેલ્થમાં તમને સ્ટ્રગલ થાય છે મોટાભાગના લોકોને, એટલે એ સમયે પછી તમારે એવું એવું હાર્ડ અથવા એવું લોંગ અવર્સ કામ કરવું તમારા માટે ચેલેન્જ બની જાય છે. તો પહેલી વાત આ છે, હેલ્થને લઈને સ્ટ્રગલ, હેલ્થને લઈને ઇશ્યુઝ, અને હેલ્થ તમારી એબિલિટી છે કામ કરવાની એને ઘણી હદે લિમિટ કરે છે. તમારી એનર્જી ઓછી થઈ ગઈ હોય છે એ ટાઈમે. નાઉ નંબર 2, ટાઈમ. હવે તમે 20s ને 30sમાં હોય ને તો હંમેશા તમે જુઓ ને કોઈ પણ તબક્કે તમને લાગશે નાઉ સ્ટીલ આઈ હેવ લોટ ઓફ ટાઈમ ટુ ડુ સમથિંગ, કે મારી પાસે આઈ હેવ સ્ટીલ અ લોંગ વે ટુ ગો, મારી પાસે છે ઘણો બધો સમય છે, આઈ કેન સ્ટીલ બિલ્ડ એમ. 20s અને 30sમાં એક વસ્તુ બહુ મહત્ત્વની છે કે તમારી પાસે મિસ્ટેક્સ કરવાનો, એમાંથી રિકવર કરવાનો, નવી વસ્તુઓને ટ્રાય કરવાનો, ચેલેન્જીસ સ્વીકારવાનો, આ બધો લોટ ઓફ ટાઈમ છે. મેં કહ્યું ને કે તમારી પાસે રફલી 20-30 વર્ષ, 15-20 વર્ષની આજુબાજુનો ટાઈમ છે તમારી પાસે. હવે આ જે ઓપ્શન છે અહીંયા છે ને કંઈક ઓછો થઈ જાય છે. તમારા 40s અને 50sમાં તમારી પાસે એટલો લાંબો સમય નથી, તમારી પાસે એટલો રૂમ ફોર એરર નથી કે તમે અહીંયા બધા રિસ્ક લો, અહીંયા બધું ચેલેન્જીસ લો, અહીંયા પણ કાઇન્ડ ઓફ એ રિસ્ક લઈ અને તમે ભૂલો કરવાનું એફોર્ડ કરી શકો. તમે કરી શકો છો, એવું નથી કરી શકતા, બટ સ્ટીલ ધેર ઇઝ ઓલવેઝ જેને કહેવાય ને સમ લિમિટેશન, થોડીક મર્યાદાઓ છે અહીંયા પર. તો આ છે તમારા 40s અને 50sમાં. તો પહેલી વસ્તુઓ તમારી હેલ્થ કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ છે. સેકન્ડ થિંગ, તમારી પાસે ટાઈમ ઓછો છે. અને નંબર 3, તમારી જવાબદારીઓ વધારે છે, કારણ કે નોર્મલી બાય ધીસ ટાઈમ તમારા ચિલ્ડ્રન જો હશે તો એ મોટા થઈ ગયા હશે, તો સ્વાભાવિક છે એમને સેટલ કરવા પાછળના જે ખર્ચા છે એ હોવાને લીધે તમારી જવાબદારીઓ વધતી હોય છે. સો નાઉ
આ રીબિલ્ડિંગ ફેઝ છે ને એ બિલ્ડિંગ ફેઝ કરતાં થોડો વધારે અઘરો બની જાય છે. અને રીબિલ્ડિંગ એટલા માટે કહું છું કે આપણે આપણી હેલ્થને ઓલરેડી ડેમેજ કરેલી છે, આપણો સમય ઓલરેડી ઓછો થઈ ચૂક્યો છે. તો હવે આ બધી વસ્તુઓને કંઈક સમહાવ આપણે એક ફ્રેમવર્ક વિચારવું રહ્યું, રસ્તો વિચારવું રહ્યું કે જેનાથી આપણે આ બધી વસ્તુઓને સાથે લઈને એમને પ્રોપરલી યુટિલાઇઝ કરીને પણ આવા સંજોગોમાં આપણે સક્સેસ પ્રાપ્ત કરી શકીએ, લાઈફ હવે પણ બિલ્ડ કરી શકીએ. એટલા માટે રીબિલ્ડિંગ ફેઝ છે. 40s અને 50sની એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, અને એ વાત છે કે તમારી જો હવે અહીંયાથી તમે શરૂઆત કરો છો તો હવે તમારી કોમ્પિટિશન યંગ લોકો સાથે છે, યંગ જનરેશન સાથે છે. જ્યારે તમે 20s અને 30sમાં છો ત્યારે કોમ્પિટિશન તમારી ઓલ્ડ લોકો સાથે હતી, અથવા કોમ્પિટિશન એવું કહો કે તોય ચાલે કે એક્ઝિસ્ટ જ નથી કરતી. તમારા લોકો તમારી એજ ગ્રુપના લોકો સાથે કોમ્પિટિશન હતી. જ્યારે 40s અને 50sમાં તમારી કોમ્પિટિશન તમારા એજના લોકો સાથે કદાચ નહીં હોય, પણ યંગ લોકો સાથે હશે, ને જે લોકો જબરજસ્ત એનર્જી, જબરજસ્ત નોલેજ, સ્કિલ સેટ લઈને આવતા હશે. તો અહીંયા તમારે ફ્લેક્સિબલ રહેવાનું, નવી નવી વસ્તુ શીખવાની ઇટ્સ અ ચેલેન્જ, માનો કે નામોનો એક ચેલેન્જ છે. તો આ પણ એક થોડી અઘરી વસ્તુ હોય છે. તો એટલા માટે આઈ થિંક મેન્ટલી પ્રિપેર રહેવું એ પહેલું સ્ટેપ હોય છે આ બે ફેઝમાં. જે બીજો ફેઝ છે એમાં તો અગેન બિલ્ડિંગ ફેઝ એ 20s 30s છે, રીબિલ્ડિંગ ફેઝ છે 40s અને 50s. તો જો રીબિલ્ડિંગ ફેઝમાં છો તો તમે ક્લોઝલી તમારી ઇન્વેન્ટરી જોઈ લો, એસેટ્સ લાયબિલિટીઝ જોઈ લો તમે, અને એના પછી તમારું એક સ્ટ્રોંગ માઇન્ડસેટ હોવો જરૂરી છે. અને તમારામાં એ સમહાવ એ આવડત લાવવી જરૂરી છે કે ભાઈ હું કઈ રીતે મારા જેવી લિમિટેડ રિસોર્સિસ છે, લિમિટેડ એસેટ્સ છે અને મારી લાયબિલિટીઝ છે એને મેનેજ કરી અને છતાં પણ આઈ કેન બિલ્ડ અપ સમથિંગ. તો આ રીતે વિચાર તમારો જેને કહેવાય છે વિચાર તમારે અમલમાં મૂકવાનો હોય છે. સો દેટ્સ અબાઉટ ઇટ. કઈ રીતે ફ્રેમવર્ક વાપરવું એના માટે તો ડેફિનેટલી એક વિડીયોમાં, એક નાના એવા મોનોલોગમાં કામ ના થાય, એના માટે બીજું મોનોલોગ હું ડેફિનેટલી બનાવીશ. બટ આ એક વસ્તુ આઈ એમ જસ્ટ પુટિંગ ઓન ધ રડાર, કે તમને બતાવું છું કે ધીસ ઇઝ વોટ ઇઝ રાઇટ when we talk about success in different phases of life. Thank you for listening. Do like, share and subscribe. I'll see you next time. Bye for now.